વડોદરામાં અકસ્માતોની વણઝાર યથાવત, વધુ એક યુવાનનો ભોગ, પ્રશાસન ક્યારે જાગશે? વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. મકરપુરા એસટી બસ ડેપો સામે એસટી બસની ટક્કરથી 3 યુવકો ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં હેમંત કલ્પેશભાઈ વસાવાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે મિલન વિજયભાઈ તડવી અને અનિકેત સુરેશભાઈ પરમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્રણેય યુવકો જાંબુઆ ગામ સામે આવેલા વુડાના મકાનના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં 112 પોલીસની ટીમ તેમજ માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે મૃતક હેમંત વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહીની કાયદેસર અને અકસ્માત અંગેની તપાસ શરૂ કરી છે. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને પરિવારજનો સ્થળ પર એકત્રિત થયા હતા. પરિવારજનોએ ન્યાયની માંગ સાથે એસટી બસના ચાલક સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં માર્ગ સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સતત વધતી રહેલા અકસ્માતો વચ્ચે લોકો પ્રશાસન સામે અસરકારક અને કડક પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે. હવે જે ભાઈબંધ હતો ને એ ગાડી ચલાવે એ ભાઈબંધને મને ગાડી આપી હતી ને અમે આગળ બ્રિજ ઉપર પહોંચી ગયા. એમનો કોલ આવ્યો કે આવી રીતે એક્સિડન્ટ થયું છે. મને તમે એક્સિડન્ટ તૈયારી જોઈને જોયું ને એક હેમંત વસાવા કહીને તૈયારી છો ને એનું મોત થઈ ગયું હતું, મૃત્યુ. તેની જોડે અકસ્માત થયું એ તો એવું અમને નહોતું કીધું, પણ બસ જોડે એ થયેલું. અને આ 3 યુવકો કઈ ગાડી પર સવાર એક્ટિવા પર. તમને કેવી રીતે માહિતી મળી કે આ અકસ્માત થયો? હવે એક ભાઈબંધ હતો, એનો ફોન અમારી પર હતો, એનો કોલ આવેલો અમને. કઈ જગ્યાએ બનાવ? મકરપુરા બસ ડેપો ક્યાંના હતા? જાંબુઆ. નામ છે તમારું? નીતિન વસાવા. Subscribe now and press the bell icon. Never miss an update.